ગુડ મોર્નિંગ ગાઈઝ, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને તમને વ્લોગ કેવા લાગે છે જણાવી દેજો. પહેલાં શરૂઆતમાં હું કહી દઉં છું. અને આજના દિવસની શરૂઆત થાય છે ક્યાંથી? અહીંથી. અસાઇનમેન્ટ લખવા બેસી ગયા છીએ આપણે કોલેજનું. અને ઉઠી ગયા હતા આપણે આજ તો 9 વાગ્યા અને નાહી ધોઈને થઈ ગયા હતા તૈયાર. અને અત્યારે વાગી ગયા છે 10, બરોબર. અને નાસ્તો બાસ્તો કરી લીધો છે. અને કેમ કે હવે થોડુંક પ્રેશર આવે છે અસાઇનમેન્ટ લખવાનું, કેમ કે અસાઇનમેન્ટ સબમિશન ડેટ આવે છે નજીક હજી. અને હું શરૂઆત કરું છું. શ્રી ગણેશે કર્યું છે હજી, અને ખાલી નામ જ લખું છું. અંદર હજી કાંઈ નથી લખું. બા દેખાડો, અંદર કાંઈ નથી લખું, હજી નામ લખવું છે. શરૂઆત કરું છું, તો બને રહેજો મારી હારે. આપણે અસાઇનમેન્ટ લખવા મળવી. અને બીજું તો જવાનું છે મામાના ઘરે આજ, કેમ કે ત્યાં જમવાનું છે બપોરે. તો મળવી હવે પછી ત્યાં. આપણે ભાઈ થોડું ઘણું લેપટોપમાં કામ કરવાનું હતું, તો લેપટોપ ખોલીને બેઠા ને લેપટોપમાં ચાર્જર નહીં. તો ચાર્જર મેં કીધું ક્યાં મૂક્યું છે, ક્યાં મૂક્યું. લિટરલી હું છેલ્લી 15-20 મિનિટ ચાર્જર ગોતતો હતો. અને પછી મેં પૂછ્યું મમ્મીને, મમ્મી ચાર્જર ક્યાં મૂક્યું છે? મમ્મી કે મને નથી ખબર. પછી મેં કીધું જો હરખું વિચારો જોવો એમ. મમ્મીએ કીધું અહીંયા જોતો, તો ભાઈ ત્યાંથી જ નીકળો, સમજ્યા? એટલે ક્યારેક મમ્મીએ આ વસ્તુ મૂકી દીધી હોય ક્યાં અને આપણે ખબર ન હોય, તો આપણે મમ્મીને પૂછવું પડે. તમારે બધા યાર ક્યારેક આવું થતું હોય તો કોમેન્ટમાં જણાવજો. તો મળી ગયું છે ભાઈ, જો અહીંયા ચાર્જર રહ્યું મળી ગયું છે. ને આપણે ફટાફટ હવે કરી નાખવી આપણું કામ. આપણે જમીને થઈ ગયા છીએ તૈયાર અને આવી ગયા છે લીફમાં. અને હવે જવાનું છે દુકાને. આજે સ્ટાફ ઓછો છે, તો શેઠના ઘરે જવાનું છે ટિફિન લેવા. અને એ શેઠને પુગાડવાનું છે ને આપણે પૂગી જવાનું છે દુકાને. અને ભાઈ મેં તમને કીધું હતું મામાને ઘરે બપોરે જમવા જવાનું હતું, પણ એ પ્લાન પોસ્ટપોન થયો. સાંજે જવાનું છે. તો મળવી દુકાને જઈને. કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરો સારા લાગે છે આપણા બ્લોગ કે નહીં. મળવી દુકાને જઈને. તો ગાઈઝ અત્યારે કરવા માંડ્યા છે આપણે કામમાં એવું છે કે વાયર બધા જે ટુકડા હોય બધા સાફ કરવાના છે. અને એમાં મીટર માર્કિંગ લખવાનું છે. મીટર માર્કિંગ અને હરખા મતલબમાં થોડુંક હગે કરવાનું છે. તો એવું કરવા માંડ્યા છે એવી ફિનાઇલની પોતાથી કે અને કપડું મારીને. તો કામ કરવા જો, બીજાને મજા કરો, આનંદ કરો. અને આ બાજુ જો સાગરભાઈ કામ કરવા માંડ્યા છે. સાગરભાઈ તમારે બીજું કઈ કેવું નથી ને આજ? નહીં ભાઈ, આજ કાઈ કહેવાય નહીં. કેમ? આજ શું છે? કઈ છે? આજ શનિવાર છે, દાદાનો વાર છે. તો જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો, જય હનુમાન દાદા. તો આપણે કરવા મળ્યું પાસે હવે આપણું કામ. એમ કે નકર શેઠ પછી ખીજાઈ જાય નો કામ કરવી તો ગમે ને શેઠ હોય. અને ભાઈ જો અહીંયા કોઈ થપ્પો મારી દીધો છે વાયરનો હરકો કરીને. અને પાછા આપણે કરવા મળવી કામ. મળવી નવરા થઈને નહીં. નેક્સ્ટ બ્લોગમાં હજી બ્લોગ ભાઈ ચાલુ છે. વાગી ગયા છે 7 ને આજે ભાઈ અમને કર્મચારીઓને વેલા રજા આપી છે. સાગરભાઈ જો આમ હરખ જો, આમ હરખ જો. તો વેલા રજા મળી ગઈ છે. 7 વાગી ગયા છે. અને જાવી આપણે આજ ફટાફટ ઘરે. અને આજ વેલા વહી જાય થોડાક જીમમાં. અને કરી નાખ્યું થોડુંક લાંબુ જીમ. ને જીમમાં આજ છે લેગ ડે છે. બહુ મજા આવશે. મળવી ઘરે જઈને. આપણે ઘરે આવી ગયા હતા ને જમી લીધું હતું. તો બસ આજનો વ્લોગ આટલો જ. બધાને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તો મળવી હવે આવતા વ્લોગમાં. રામે રામ.